નમસ્કાર, આપ જોઈ રહ્યા છો બી ઇન્ડિયા. હું છું સરસ્વતી ચંદ્ર આચાર્ય. સ્વાગત છે આપનું ટુ ધ ટોપિકમાં. અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો શપથ ગ્રહણ સમારોહ યોજાવા જઈ રહ્યો છે 20 જાન્યુઆરી સોમવારે, અને અમેરિકામાં ભારે ઠંડીના કારણે આ સમારોહ બહાર ખુલ્લામાં નહીં પરંતુ યુએસ કેપિટોલ હિલ સંસદની અંદર યોજવામાં આવશે. 40 વર્ષમાં પ્રથમ વખત બનશે જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિનો શપથ ગ્રહણ સમારોહ સંસદની અંદર યોજાશે. ડોનાલ્ડ ટ્રમ્પના શપથ ગ્રહણ દરમિયાન તાપમાન લગભગ -7 ડિગ્રી સેલ્સિયસ રહેવાની ધારણા છે. અમેરિકાના ઇતિહાસમાં આ પહેલીવાર છે જ્યારે શપથ ગ્રહણ સમારોહમાં વિદેશી નેતાઓને મોટી સંખ્યામાં આમંત્રણ આપવામાં આવ્યું છે. ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહમાં ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની, અલ સાલ્વાડોરના રાષ્ટ્રપતિ, હંગેરીના વિક્ટર ઓર્બાન, ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહુ અને આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ ઝેવિયર મિલી હાજર રહેશે. ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર ઉપરાંત ક્વોડ દેશોના વિદેશ મંત્રીઓ પણ ઉપસ્થિત રહેશે. એલોન મસ્ક ઉપરાંત અમેરિકન ઉદ્યોગપતિઓમાં જેફ બેઝોસ, માર્ક ઝકરબર્ગ અને સેમ ઓલ્ટમેન હાજર રહી શકે છે. ટ્રમ્પે શુક્રવારે પોતાના સોશિયલ પ્લેટફોર્મ પર કહ્યું કે દેશમાં આર્કટિક તોફાન ચાલી રહ્યું છે, એટલે હું નથી ઈચ્છતો કે લોકો કોઈ પણ રીતે ઘાયલ થાય, તકલીફ અનુભવે. એ માટે પ્રાર્થના અને અન્ય ભાષણો ઉપરાંત મેં આદેશ આપ્યો છે કે ઉદ્ઘાટન સંબોધન પણ કેપિટલ બિલ્ડિંગની અંદર જ રાખવામાં આવે. આ પહેલાં વર્ષ 1985માં રાષ્ટ્રપતિ રોનાલ્ડ રેગનનો બીજો શપથ ગ્રહણ સમારોહ પણ કેપિટોલ રોટુન્ડામાં યોજાયો હતો, અને એ સમયે તાપમાન -23 થી -29 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે હતું. ઉલ્લેખનીય છે કે જ્યારે ટ્રમ્પે કહ્યું છે કે અમેરિકાને એ ફરીથી મહાન બનાવશે, ત્યારે ભારત અમેરિકા સંબંધો કેવા રહેશે, અને ખાસ કરીને જે મોટી સંખ્યામાં ઇન્ડિયન ડાયસ્પોરા ભારતીય મૂળના લોકો અમેરિકામાં વસવાટ કરે છે, એમના પર શું અસર થશે, આ વિશે ચર્ચા કરવા આજે આપણી સાથે જોડાયા છે આંતરરાષ્ટ્રીય મામલાના જાણકાર અમરજીત સૂર્યવંશી. મુંબઈથી જોડાઈ રહ્યા છે ઇમિગ્રેશન લોયર ડૉક્ટર સુધીર શાહ તેમજ ભારતીય જનતા પક્ષના નેતા હિરેન કોટક. સૌથી પહેલા અમરજીત સૂર્યવંશી, ભારત તરફથી વિદેશ મંત્રી એસ જયશંકર તો સત્તાવાર રીતે જઈ જ રહ્યા છે. જાણીતા ઉદ્યોગપતિ અનિલ અંબાણી પણ હાજરી આપશે. ત્યારે આપની દ્રષ્ટિએ 47માં રાષ્ટ્રપતિ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પ શપથ લેશે. દુનિયા કેટલી બદલાઈ જશે? ઘણા લોકો રાહ જોઈ રહ્યા છે કે 20 જાન્યુઆરી પછી આમ થશે, તેમ થશે. ટ્રમ્પે શપથ લેતા પહેલાં જ કહી દીધું છે કે જો હમાસ ઇઝરાયલના બંધકોને છૂટા નહીં કરે તો હમાસનો વિનાશ થઈ જશે. સાથે સાથે યુક્રેન રશિયા યુદ્ધ બંધ કરવાની પણ એ ચેતવણી આપી ચૂક્યા છે. પરંતુ સૌથી મહત્ત્વનો આપણા માટે કોઈ મુદ્દો હોય તો એ છે કે એન્ટી ઇમિગ્રન્ટ પોલિસીના કારણે ટ્રમ્પની નીતિઓની ભારતીયો પર, જે ત્યાં વિઝા પર કામ કરે છે, જે ઇલીગલ છે અને જે ત્યાં સિટીઝન છે, આ તમામ ભારતીય સમુદાય પર કેવી અસર થશે? નમસ્કાર, ગુડ ઇવનિંગ સરસ્વતી ચંદ્ર આચાર્યજી, મારી સાથેના બીજા પેનલિસ્ટ અને મારા પ્રિય દર્શકો. આ એક બહુ જ ઐતિહાસિક ઘડી છે કે જેની અંદર યુએસએના 47માં રાષ્ટ્રપતિ પ્રેસિડેન્ટ એમનું ઇનોગ્રેશન સેરેમની 20મી તારીખે છે, 20th of January 25, અને 12 વાગે પ્રસ્થાન થશે. અને એમના જે ચીફ જસ્ટિસ છે ત્યાં આગળ જોન રોબર્ટ્સ, he will be doing the oath, he will be in charge of the oath ceremony. અને એમને સમક્ષ ડોનાલ્ડ ટ્રમ્પ સાહેબ પ્રેસિડેન્ટ તરીકે ત્યાં આગળ he will be the inauguration ceremony will happen. He will become the president of the United States of America. અને સાથે સાથે એમના પછી એમના જે વાઇસ પ્રેસિડેન્ટ છે જેડી વેન્સ, એ બી ત્યાં આગળ ઓથ લેશે અને he will be the વાઇસ પ્રેસિડેન્ટ ઓફ ધ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા. આ એક બહુ જ ઐતિહાસિક ઘડી છે. અને જેમ કે આપણે જાણીએ છીએ કે દુનિયાની અંદર ઘણા બધા પ્રોબ્લેમ્સ ચાલી રહ્યા છે.
આજની તારીખમાં દુનિયામાં 2 વોર્સ ચાલી રહ્યા છે અને બંને વોર્સ ભીષણ બધા હદ પાર કરીને અત્યારે ચાલી રહ્યા છે અને ઘણા ટાઈમથી ચાલી રહ્યા છે. રશિયા યુક્રેનનું યુદ્ધ તો આપણે જાણીએ છીએ કે અત્યારે 1000 ને લગભગ 57 દિવસ થઈ ગયા અને હજી બી ચાલુ છે. અને જે ઇઝરાયલ અને હમાસની જે લડાઈ જે છે એને બી ઓલમોસ્ટ 15 મહિના થઈ ગયા અને હજી બી એ ચાલુ છે. અને આ બંને વોર્સનું એ બંને વોર્સ રોકવાની ખૂબ જ જરૂરત છે. અને આઈ હેવ અ ફિલિંગ દેટ ટ્રમ્પ સરકાર જે છે, ડોનાલ્ડ ટ્રમ્પ વિલ પ્લે અ મેજર રોલ ઇન ડુઈંગ ધીસ. અને જેમ કે આપણે જાણીએ છીએ કે ઇઝરાયલ અને હમાસનું જે યુદ્ધ જે છે એ તો ઓલમોસ્ટ અત્યારે સીઝ ફાયરનું એગ્રીમેન્ટ બી થઈ ગયું છે અને 19મી તારીખે દે વિલ બી ફાઇનલાઇઝિંગ. અને જે ઇઝરાયલના જે સિટીઝન્સ જે હમાસના જે ગાઝામાં અને હમાસમાં જે લોકોએ કેપ્ચર કરીને રાખ્યા છે એ બી અત્યારે એ પાછા આપી રહ્યા છે. આપણે આશા રાખીએ એગ્રીમેન્ટ થઈ ગયું છે અને સાથે સાથે શાંતિપૂર્ણ અંત આવે. અમરજી, તું આપને 2 મિનિટ રોકીશ. આપણી સાથે મુંબઈથી ઇમિગ્રેશન લોયર ડોક્ટર સુધીર શાહ ફોન લાઈનથી જોડાયા છે. સ્વાગત છે આપનું ડોક્ટર શાહ. અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પ શપથ લેવા જઈ રહ્યા છે ત્યારે ભારતીયોની શું સ્થિતિ રહેશે? ભારતીયોની સ્થિતિ, જે લોકો કાયદેસર અમેરિકા જાય છે કે જવા ઈચ્છે છે એમને મને લાગે છે કે કઈ વાંધો નહીં આવે. ગેરકાયદેસર એમાં પણ જે લોકોએ ત્યાં કંઈક ખોટું કર્યું હોય કે ગુનાઓ કર્યા હોય, જેલમાં હોય, એમને ટ્રમ્પ તુરંત જ પાછા પોતાના દેશમાં એટલે કે ભારતમાં રવાના કરી દેશે. એક સવાલ હું તમને પૂછું. અમેરિકામાં આજે લગભગ 1 કરોડ જેટલા ઇલીગલ ઇમિગ્રન્ટો છે. હવે જો આ ઇલીગલ ઇમિગ્રન્ટોને અમેરિકનો પોતાને ત્યાં નોકરી ના આપે તો તેઓ ત્યાં રહી કેવી રીતે શકે? એટલે ઇલીગલ ઇમિગ્રન્ટ સારું નથી, પણ અમેરિકાના ઇમિગ્રન્ટોને એટલી બધી જરૂર છે કે એ લોકો પોતે ઇલીગલ ઇમિગ્રન્ટોને આશરો આપે છે, પોતાને ત્યાં નોકરીમાં રાખે છે. અમેરિકાના ખેતરોમાં આજે 75% મજૂરો ઇલીગલ ઇમિગ્રન્ટો છે. 75% ઇમિગ્રન્ટો છે, એમાંના 25% ઇલીગલ ઇમિગ્રન્ટો છે. હવે જો ખેતીના માલિકો એમને નોકરીમાં ન રાખે તો એમને મજૂરોની ખોટ પડે, અને જો એ લોકો એમને નોકરીમાં ન રાખે તો આ લોકો ત્યાં આવી પણ ન શકે, રહી પણ ન શકે. ડોનાલ્ડ ટ્રમ્પ પહેલા H-1B વિઝા ધારકો એટલે કે જે લોકો સ્પેશિયાલિટી ઓક્યુપેશનલ વર્કરો હતા તો એમની વિરુદ્ધમાં હતા, પણ પછી છે એલન મસ્કના પ્રભાવ નીચે એમણે કીધું કે ના H-1B વિઝા લોકોની તો જરૂર છે. અને ખરેખર 85,000 જે કોટા છે વાર્ષિક H-1B ના, એને માટે 5 થી 6 લાખ પિટિશનો દાખલ થાય છે. તો આટલા લોકોની જરૂર છે. ટ્રમ્પ ઇલીગલ ઇમિગ્રન્ટોને દૂર કરવાના પ્રયત્નો કરશે, કાયદાઓ સખત બનાવશે, પણ બધાને એ કાઢી નહીં શકે. કારણ કે જે લોકો પકડાય એમને કાઢવા માટે કોર્ટમાં કેસો ચલાવવા પડે. તો આટલા બધા ઇલીગલ ઇમિગ્રન્ટો સામે કેસ કરવાના હોય તો કોર્ટો બધી ઉભરાઈ જશે, વર્ષોના વર્ષો લાગશે અને ખર્ચો ખૂબ થશે. એટલે આ પ્રશ્ન તો બહુ વર્ષોથી ચાલ્યો આવ્યો છે. દરેક પ્રેસિડેન્ટોને આ સતાવે છે. ફક્ત એટલો ફરક પડશે કે ટ્રમ્પ નવા લોકો જે આવવા ઘૂસવા માંગતા હોય એ લોકોને અટકાવશે, કડક હાથે કામ લેશે, અને જે લોકો ઓલરેડી પકડાયેલા છે એમને તુરંત અમેરિકાની બહાર મોકલી આપશે. બાકી અમેરિકાને પણ ઇમિગ્રન્ટોની જરૂર છે. એ લોકો જે લોકોને આવવા દે છે એ બહુ ઓછી સંખ્યા છે. એમને અનેક ગણા વધારે ભણેલા ગણેલા તેમજ મજૂરોની પણ જરૂર છે. એટલે આ તો ચાલ્યા જ કરશે. આપની વાત પરથી મને જૂના જમાનાનું અમેરિકા યાદ આવી ગયું, જ્યારે અમેરિકાને ગુલામોની જરૂર હતી. અમેરિકામાં સસ્તી લેબર કરવા માટે, વિશાળ ભૂમિમાં ખેતીકામ કરવા માટે, ખોદકામ કરવા માટે પુષ્કળ ગુલામોની જરૂર હતી જેને આયાત કરવામાં આવતા હતા. અને પછી આફ્રિકનો એવા છે કે જેમને એમની વિરુદ્ધ, એમની ઈચ્છાની વિરુદ્ધ
ગુલામ બનાવીને પકડીને અમેરિકામાં લઈ આવવામાં આવ્યા હતા. આ ઇલીગલ ઇમિગ્રન્ટ કદાચ એનો જ સોફ્ટ વર્ઝન છે કે જેની પાસે અધિકારો નથી, જેને કામની તલાશ છે, સામે પક્ષે એમ્પ્લોયરને સસ્તા લેબરર્સ મળે છે, એટલે કેટલીક વાર તો બંને પક્ષે આ હાથ મિલાવેલા હોય છે. ખરી વાત છે. અરે આપણા બધા જે મોટેલના ઓનરો ત્યાં છે અમેરિકામાં, એ લોકો જ આ એજન્ટોને લાખો રૂપિયા આપે છે અને કહે છે કે અમને માણસો લાવી આપો, અને પછી એ બધા આવીને અમેરિકામાં એમને ત્યાં કામ કરે, એટલે એક તો અડધા પગારે કામ કરે અને એમના પગારમાંથી આ જે એજન્ટોને પૈસા ચૂક્યા હોય એ મોટેલોના માલિકો કાપી લે. એટલે આમ બે એક હાથે તો પડે નહીં. જો અમેરિકનો ઇલીગલોને રાખે નહીં નોકરીમાં તો ઇલીગલો ત્યાં જઈ શકે નહીં, ત્યાં રહીને કરે શું? અમેરિકનો એમને નોકરી આપે છે એટલે એ લોકો બધા ત્યાં ગયા છે અને રહે છે. અને બીજું કે અમેરિકનોને બહુ સસ્તા દરે એ લોકો કામ કરે છે, જે બીજા લોકોને કલાકના સમજો કે $10 આપવા પડતા હોય, આ ઇલીગલ ઇમિગ્રન્ટો $5 કામ કરે છે. એટલે અમેરિકનોને પણ આમાં ફાયદો છે. એટલે બેઉ જણા પોતાનું કામ કરે છે. ડોનાલ્ડ ટ્રમ્પ ગમે તે કરે એ અટકાવશે, નવા લોકોને આવવા નહીં દે, જૂના જે લોકો ક્રિમિનલ હશે એ લોકોને મોકલી આપશે. બાકી બધા ઇલીગલ ઇમિગ્રન્ટોને અમેરિકાની બહાર મોકલી દેવું અશક્ય છે અને એ થઈ પણ નહીં શકે, અને અમેરિકાનો પોતે જ એ થવા નહીં દે. અમેરિકાના ઘણા સ્ટેટો એવા છે જેમણે ચોખ્ખું જાહેર કરેલું છે કે ભાઈ અમે ઇલીગલ ઇમિગ્રન્ટોને શેલ્ટર આપીએ છીએ. એટલે આ પ્રશ્ન ઘણો જટિલ છે અને ડોનાલ્ડ ટ્રમ્પ ભલે ગમે તે ઈચ્છે પણ એ પોતાની પોલિસી ઘડી ઘડી બદલ્યા કરે છે. આપની વાત જોતા હવે આગામી સમય ઘણો ઇન્ટરેસ્ટિંગ રહેશે કે ડોનાલ્ડ ટ્રમ્પ પોતાની એન્ટી ઇમિગ્રન્ટ પોલિસીને કેટલી હદે અમલમાં મૂકી શકશે. એડવોકેટ સુધીર શાહ, અમારી સાથે જોડાવા માટે આપનો આભાર. થેન્ક યુ વેરી મચ. અમરજીત સૂર્યવંશી, આપે ગાઝા, હમાસ અને ઇઝરાયલની વાત કરી. મને એ કહો કે ભારત પર શું અસર થશે અને ભારતીયો પર કેટલી અસર થશે? યસ, ભારત ઉપર પણ આની અસર થવાની શક્યતા છે, કારણ કે જે અત્યારે લગભગ 20 દિવસ પહેલાનું જે ટ્રમ્પ સાહેબનું જે સ્ટેટમેન્ટ હતું, જેમાં સેન્કશન્સ મૂકવામાં આવશે ઇન્ડિયન એક્સપોર્ટ્સ ઉપર, where he categorically said that, I am not happy with the way the trade is happening with India, in the sense that, India charges a lot, India levies a lot of tax on the imports, from USA. Whereas when India exports to the US, તો US ના તરફથી જે પેલું થોડાક જે ટ્રેડ એગ્રીમેન્ટ્સ છે એના તહેત ઇન્ડિયાના પ્રોડક્ટ્સ ઉપર એટલો ટેક્સ US લેવી નથી કરતું. So there is a mismatch there on imports and export side. So he has said that, his statement was that, so India, they give us a bicycle and, we charge nothing for it, and we give them a bicycle and they charge so much levy heavy taxes on the bicycle that we send them. So there is a mismatch there. These were his words. So આની ઇમ્પેક્ટ જરૂર થશે એવું લાગી રહ્યું છે. અને સમવેર ટ્રેડ એક્સપોર્ટ્સની જો આપણે વાત કરીએ તો સમવેર ઇન ધ યર 23, આપણે એક વર્ષ પહેલાની જ વાત કરીએ, સો 23-24 ની અંદર જે આપણું એક્સપોર્ટ્સની જે ફિગર જે છે, ઇન્ડિયાના એક્સપોર્ટ્સની ઓવરઓલ બધા જ કન્ટ્રીઝની જે ફિગર છે હું કહી દઉં છું, ઇટ વોઝ અબાઉટ 21.85% ઓફ ધ જીડીપી. ઇન્ડિયાનું જે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ જે છે આખા દેશનું, એના 21.85% આપણે એક્સપોર્ટ કરતા હતા. અને એ 21.85%માં લગભગ 18%, 18% આપણે યુએસને જ એક્સપોર્ટ કરતા હતા. અને ઇન્ડિયાનું મેજર ભાગે જો એક્સપોર્ટ્સ આપણે જોઈએ તો નંબર 1 ઇઝ યુએસએ, નંબર 2 ઇઝ UAE કન્ટ્રીઝ, નંબર 3 ઇઝ હોલેન્ડ એન્ડ નંબર 4 ઇઝ ચાઇના. આપણે આ 4 દેશોને મેક્સિમમ આપણે એક્સપોર્ટ કરીએ છીએ. અને યુએસ નંબર 1 છે 18%. 23-24 ની વાત કરું છું ફિગર્સ. આપણું અનુમાન એવું હતું કે એ 23-24 ની જે ફિગર જે છે એ 21.85% ઉપર છે ને 7.81% નો રાઇઝ આપણે જોઈશું. 7.61% નો આપણે રાઇઝ જોઈશું એના ઉપર. અને સો દેટ વિલ કમ ટુ સમવેર અબાઉટ 1.5-2% એના ઉપર ઇન્ક્રીઝ થાય. એટલે 21.85 ની ઉપર એટલે ગણો, એટલે સમજો ને સમવેર અબાઉટ 23-23% જેટલે સુધી આપણે પહોંચીશું 24-25માં. અને the figure is for November, 30th November 24, હમણાં 2 મહિના પહેલાની જે ફિગર જે છે, that is we have crossed 536 billion USD, 536.25 લાખ
બિલિયન US dollars we have already crossed. અને આપણું ટાર્ગેટ 24-25 નું 31 માર્ચ 25 સુધીનું ઇન્ડિયાનું જીડીપી નું ટાર્ગેટ, એક્સપોર્ટ કરવાનું જીડીપી નું ટાર્ગેટ 800 બિલિયન USD છે. અને 800 બિલિયન USD માંથી આપણે ઓલરેડી 536 બિલિયન ડોલર્સનું એક્સપોર્ટ આપણે કરી ચૂક્યા છે 30 નવેમ્બર 24 સુધી. સો ઇન્ડિયા ઇઝ ડુઈંગ વેલ ઇન ટર્મ્સ ઓફ એક્સપોર્ટ્સ. આટલી ભયંકર બહારની સ્થિતિ આટલી એક રીતે જોવા જાય તો ખરાબ છે, 2 યુદ્ધ ચાલુ રહ્યા છે, એની અંદર ઇન્ડિયાની એક્સપોર્ટ્સની અંદર આપણે રાઇઝ લીધો છે, જેની અંદર આપણું એક્સપોર્ટ્સની જે ફિગર્સ છે એ ઇન્ક્રીઝ થઈ રહ્યા છે. અને વી આર અબાઉટ 536, 800 માંથી 536 તમે માઇનસ કરો એટલે બાકીનું આપણું વી હેવ ટુ કવર ઇન ધ કમિંગ 3 months. So we are somewhere on track. We are somewhere on track towards that 800 billion. પણ જે આ ટ્રેડ સેન્કશન્સ જો ટ્રમ્પ ગવર્મેન્ટ જો આપણા ઉપર મૂકશે તો એની અસર થશે, બીકોઝ સમવેર વી વિલ હેવ ટ્રબલ ઇન એક્સપોર્ટિંગ. અને જેમ કે આપણે જાણીએ છીએ કે ચાઇના ઇઝ ઓલ્સો વન ઓફ ધ બિગેસ્ટ એક્સપોર્ટર્સ, બિગેસ્ટ પ્રોડક્શન એન્ડ મેન્યુફેક્ચરિંગ હબ ઓફ ધ વર્લ્ડ. ચાઇના ઇઝ લાઈક ધ કિચન ઓફ ધ વર્લ્ડ. અને એમની ક્વોલિટી, એમની ક્વોન્ટિટી અને એમની કોસ્ટ, એમની પ્રાઇસ, ક્વોલિટી, ક્વોન્ટિટી અને પ્રાઇસ, એ ત્રણેય વસ્તુમાં ચાઇના સમવેર છે ને દે આર ફાર અહેડ, આઈ વિલ સે. ટ્રેડ વોરની વાત કરીએ અમરજીત, એ પહેલા આપણી સાથે જોડાયા છે ભારતીય જનતા પક્ષના નેતા, ફોન લાઈનથી જોડાયા છે હિરેન કોટક. હિરેનભાઈ, સમગ્ર મામલે આપની પ્રતિક્રિયા. જી, ખાસ કરીને અહીંયા મારે એ અંકિત કરવું છે કે યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકાના જે નવા, ખાસ કરીને એક વખત જેમણે ઓલરેડી અમેરિકાની ધુરા સંભાળેલી છે ડોનાલ્ડ ટ્રમ્પ સાહેબ, અને આપણા ભારતના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જે ટ્રમ્પ 1માં જે એમના સંબંધો વિકસા, અને એના કારણે ભારત અને અમેરિકાના સંબંધો પણ આપણે જોઈ શક્યા છીએ કે ખૂબ જ સારા થયા છે, અને એ બાઇડન શાસનમાં પણ જળવાઈ રહેલા. આર્થિક બાબતો, સુરક્ષા, સંરક્ષણ, ચીનના પ્રભાવનો સામનો, સાંસ્કૃતિક અને શૈક્ષણિક વિનિમયની વાત કરીએ, આરોગ્યની બાબતમાં વાત કરીએ, ટેકનોલોજી અને સાયબર સુરક્ષાની વાત કરીએ, વિઝા ઇમિગ્રેશન જે આપણે હમણાં ડિસ્કસ કરી રહ્યા હતા, અને ભારતીય ડાયસ્પોરા, ઇન્ડિયન ડાયસ્પોરા, ખાસ કરીને જે આર્થિક બાબતો છે એમાં ખાસ કરીને અત્યારે વધારે આશાવાદી છીએ, કેમ કે ડોનાલ્ડ ટ્રમ્પ સાહેબ દ્વારા સ્વાભાવિક રીતે બહુ નજીકથી ભારતના વિકાસને અને ભારતમાં થઈ રહેલા આર્થિક સુધારાઓને જોઈ શક્યા છે. ભારત જયારે 5મી આર્થિક મહાસત્તા બન્યું છે ત્યારે આપણે રિન્યુએબલ એનર્જીની વાત કરીએ કે ઇન્ડો પેસિફિક ક્ષેત્રમાં જે પ્રકારે આજે ટેરરિઝમની વાત કરીએ, જે વોરની સિચ્યુએશન છે જે હમણાં આપણા વક્તા કહી રહ્યા હતા, એ મુજબ ચીનનો જે પ્રભાવ છે એ પ્રભાવને ખાળવા માટે ખાસ કરીને ડોનાલ્ડ ટ્રમ્પ સાહેબ દ્વારા હવે જે નવી નીતિ અપનાવવામાં આવશે એમાં ખાસ કરીને જે આપણા સ્ટુડન્ટ છે અથવા આપણા જે બિઝનેસમેન છે એ લોકોનું ટાઈઅપ છે એ ઘણું વધારે મજબૂત થશે. એટલે હવે અહીંયા આશાને ધ્યાનમાં રાખીને ચાલવાની વાત છે, કેમ કે સ્વાભાવિક રીતે આજે આપણે વાત કરીએ તો ક્વાડની વાત કરવી પડે, US, ભારત, જાપાન અને ઓસ્ટ્રેલિયા. આ જે સંયુક્ત જે સહયોગથી કામ થવાનું છે એની અસર ચોક્કસપણે ખૂબ જ સારી પડવાની છે. ભારતના અર્થતંત્રને પણ ખૂબ જ ફાયદો મળશે, અને અમેરિકાને પણ જે ખાસ કરીને સૌથી વધારે જે આપણે ઇલીગલ ઇમિગ્રન્ટની વાત કરીએ તો એમાં ઇમિગ્રન્ટ ખાલી ખેતીમાં કામ કરે છે એવું જ નથી, એ ઘણા બધા બીજા ક્ષેત્રોમાં પણ એ લોકો ત્યાં કામ કરે છે, પરંતુ એમને દૂર કરવાની, એમને ત્યાંથી હટાવવાની બાબત છે એ માત્ર ભારતીય ઇલીગલ ઇમિગ્રન્ટની વાત નથી, એ વિશ્વભરમાંથી આવેલા, ખાસ કરીને મેક્સિકન ત્યાં ઘણા વધારે, જે સૌથી વધારે છે. બિલકુલ. એટલે એ બાબતને ધ્યાનમાં લઈ અને આપણે દાખલા તરીકે ભારતમાં વાત કરીએ તો ભારતમાં બાંગ્લાદેશી જો ઇમિગ્રન્ટ આવતા હોય, આપણે જો રોહિંગ્યા કોમ્યુનિટીની ચર્ચાઓ કરતા હોઈએ, આપણે ભારતમાં અનેક રાજ્યોમાં આપણે જોઈએ છે કે જે પ્રકારે ઇલીગલ ઇમિગ્રન્ટ આવે છે તો તાત્કાલિક એમને દૂર કરવા માટેના આપણે નવા કાયદાઓ પણ લાવીએ છીએ. સ્વાભાવિક રીતે કોઈ પણ રાષ્ટ્ર હોય, અમેરિકા હોય કે ભારત હોય કે અન્ય કોઈ પણ દેશ હોય, ઇલીગલ ઇમિગ્રન્ટને સ્વાભાવિક રીતે સાખી ન લે અને સાખી ન લેવા જોઈએ, આ સ્વાભાવિક બાબત છે. તો એમાં જે કંઈ પણ પગલા લેવામાં આવે એમાં જેવી રીતે હમણાં એક વક્તા ફોન દ્વારા જોડાયેલા, મને નામ યાદ નથી પણ એમને એડવોકેટ ડોક્ટર સુધીર શાહ, જે લીગલી જે જવા માંગે છે એમને ખૂબ જ ફાયદો થવાનો, કારણ કે H1B વિઝા છે એ ઘણા ઈઝી થવાના, એ આવનારા સમયમાં આપણે જોઈ શકીશું. માટે ટ્રમ્પ સાહેબના શાસનથી ભારતનો ફાયદો થશે, અમેરિકાનો ફાયદો થશે, અને ઇન્ડો પેસિફિક જે રીજન છે એમાં ખાસ કરીને ચીનનો જે પ્રભાવ છે એ ચોક્કસપણે ઘણો ઘટશે, કારણ કે ચીનની જે પ્રવૃત્તિઓ છે
એને ખાળવા માટેનો કદાચ કોઈ સૌથી સારા પગલા લીધા હોય તો માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના શાસનમાં ભારતની કેન્દ્ર સરકારે લીધા છે. અને એના કારણે જે પ્રકારની જે રણનીતિ અપનાવાય છે એ રણનીતિ સ્વાભાવિક રીતે ડોનાલ્ડ ટ્રમ્પ સાહેબને ખૂબ જ સ્પર્શી ગયેલી, અને હજુ પણ એ નીતિનો લાભ લેવા માટે એ ખાસ કરીને જેમ મેં વાત કરી એમ સંરક્ષણ અને સુરક્ષાના પણ સહયોગો થશે, જેમાં સંયુક્ત સૈન્ય કવાયતોની વાત કરીએ, ટેકનોલોજીની વહેંચણીની વાત કરીએ અને સંરક્ષણ સાધનોના સહવિકાસ કરવાની વાત કરીએ, તો આ બધા ક્ષેત્રમાં ભારતને એક મુખ્ય ખેલાડી તરીકે ઓળખી અને પ્રાદેશિક સુરક્ષામાં મોટી ભૂમિકા માટે ભારતીય આકાંક્ષાઓને સમર્થન મળવાનું છે. ડોનાલ્ડ ટ્રમ્પની વાત કરીએ એટલે અમદાવાદીઓને એમની વિઝિટ યાદ આવ્યા વગર રહે નહીં. અમદાવાદમાં સ્ટેડિયમમાં જે રીતે એમણે પૂરા પરિવાર સાથે શાનદાર સ્પીચ આપેલી અને નરેન્દ્ર મોદીએ એમની મેજબાની કરેલી એ યાદગાર રહેલું. અને જી સાથે સાથે તાજેતરમાં જ અમેરિકાની ગવર્મેન્ટે સૈદ્ધાંતિક નિર્ણય તો લીધો છે કે અમદાવાદમાં કોન્સ્યુલર ઓફિસ ખોલવામાં આવશે કે જેથી ગુજરાતીઓએ વિઝા લેવા માટે મોટી સંખ્યામાં જે મુંબઈ જવું પડે છે ન જવું પડે, કામ અમદાવાદથી જ થઈ જાય. એટલે એ પણ આપણે આશા રાખી શકીએ હિરેનભાઈ કે કદાચ હવે પોઝિટિવ પગલાઓ પણ લેવામાં આવશે. બિલકુલ, વિઝા પોલિસીમાં ખાસ કરીને અમેરિકા એવા લોકોને આવકારે છે અને એવા લોકોને આપણે આમ જોઈએ ને તો ઘણીવાર આપણે વિઝા અમેરિકાને કેવી રીતે મળશે એના માટેના ઘણા બધા કન્સલ્ટિંગ થતા હોય છે, ઘણા બધા એજન્ટો એના માટે લોકોને સમજાવતા હોય છે, પણ સરળ વાત એ છે કે જે અમેરિકાના આર્થિક વિકાસમાં અને અમેરિકાની સંસ્કૃતિમાં ફાળો આપી શકે એવા લોકોને અમેરિકા સ્વાભાવિક રીતે સ્વીકારે છે. માટે મેં વાત કરી એમ લીગલ જે લોકો જવા માંગે છે H1B વિઝા, જેની પાસે કોઈ કૌશલ્ય છે, જેની પાસે કોઈ ખાસિયતો છે, એવા લોકોને આવકારે છે. તો ભારતમાં એ ખાસિયત અને કૌશલ્યમાં જે આપણે અનેક ગણો વધારો જોઈ શક્યા છીએ 2014 પછી, એનો લાભ અમેરિકા ચોક્કસપણે ઉઠાવશે અને H1B વિઝા સહિતના તમામ વિઝાઓ ખૂબ જ સરળ બનવાના છે અને ભારતીયો અમેરિકાની મુલાકાતે પણ જઈ શકશે અને ત્યાં વ્યવસાયમાં પણ જોડાણ કરી શકશે. વિદ્યાર્થીઓ માટે પણ મોકળું મેદાન રહેશે, લાલ જાજમ મળવાની છે. બિલકુલ, આપની આ વાત ઘણી મહત્વની છે કે ઇલીગલ ઇમિગ્રન્ટને જો કાઢવામાં આવે, એના પ્રત્યે સખ્તી દાખવવામાં આવે, જે કોઈ પણ દેશ દાખવે, તો એનાથી લીગલ વિઝા હોલ્ડર્સનું મહત્વ ખરેખર વધશે, એમને સન્માનની દ્રષ્ટિએ જોવામાં આવશે. અને આ વાત મેં મારા અમેરિકાના કેટલાય પ્રવાસો દરમિયાન પણ જોઈ છે અને મેં અગાઉ એ પણ જોયેલું કે ભારતીયો ખાસ કરીને ઇમિગ્રન્ટ્સ છે એમનું વલણ પ્રો ડેમોક્રેટિક રહેતું હતું, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં મોટી સંખ્યામાં ભારતીયો રિપબ્લિકન પાર્ટીમાં પણ જોડાયા છે, એમાં અલગ અલગ સ્થાને ઓફિસ બેરર પણ બન્યા છે, નાના મોટા હોદ્દા પર ચૂંટાઈને પણ રાજનીતિમાં આવ્યા છે. અને આપણે જોઈએ તો હવે તો દરેક દેશમાં અને દરેક પાર્ટીમાં છે ભારતીયો, પરંતુ જે વાઇસ પ્રેસિડેન્ટ છે એમના પત્ની ઉષા પણ સાઉથ ઇન્ડિયન છે, એટલે એ પણ ગૌરવ લેવા જેવી બાબત છે. બિલકુલ સાચી વાત છે. આપણે કહ્યું એ મુજબ એ અનુભવ મેં પણ કર્યો છે. હમણાં જ હું 1 મહિના માટે અમેરિકા ગયેલો, ત્યારે મેં 7 અલગ અલગ સ્ટેટની મુલાકાત કરેલી. બધા સ્ટેટની વાત કરીએ તો ક્યાંય પણ આપણને ભારતીયો ન જોવા મળે એવું ન બને, અને ભારતીયો પણ એવા કે ઊંચો સ્થાનો પર હોય, માત્ર રાજનીતિ નહીં પરંતુ અનેક સમુદાયોને અનેક ક્ષેત્રોને એ લીડ કરતા હોય છે. તો એ જે લીડ કરતા લોકો ત્યાં છે, ભારતીય મૂળના ભારતીય સમુદાયના લોકો, એમના જે સંબંધો ભારત સાથેના છે એ એટલા મજબૂત છે કે એનો ફાયદો ઉઠાવવા માટે ડોનાલ્ડ ટ્રમ્પ ચોક્કસપણે ભારતીયો માટે મોકળું મેદાન બનાવે, એમાં નવાઈ નહીં. અને આપણને વાત કરતા પણ આનંદ થાય કે ભારતીય સમુદાય જે છે અમેરિકામાં વસે છે એ બીજા ઇમિગ્રન્ટ્સ કરતાં તેમજ સ્થાનિક અમેરિકન સમુદાય કરતાં વધારે પૈસા કમાય છે, એન્યુઅલ ઇન્કમ વધારે છે, વધારે ટેક્સ ભરે છે અને દર વર્ષે અનુપાતમાં ટકાવારીની રીતે જોઈએ તો ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ થનારા, હાયર એજ્યુકેશનની ડિગ્રી મેળવનારામાં પણ ટોચ પર હોય છે. બિલકુલ, હું આપની વાતને શ્રિંક કરીને કહું તો ભારતીયો જે રીતે ભારતમાં આવ્યા ત્યારે એક વાક્ય ખાસ કરીને આપણા સૌને યાદ છે, એ મુજબ દૂધમાં સાકર ભળી જાય એમ. એટલે કે ભારતીયો માત્ર અમેરિકા જ નહીં, વિશ્વના કોઈ પણ દેશોમાં જાય છે તો ત્યાં દૂધમાં સાકરની જેમ ભળી અને ત્યાંના આર્થિક વિકાસને, સાંસ્કૃતિક વિકાસને ખૂબ જ પ્રોત્સાહન આપતા હોય છે. અને એ ઉપરાંત એ લોકો ત્યાં એમના વિકાસમાં, જે તે રાષ્ટ્રના વિકાસમાં ખૂબ મોટો ફાળો આપતા હોય છે. તો ભારતીયો દ્વારા જ્યારે પણ આ પ્રકારે વિચારવામાં આવે કે અમેરિકાના વિઝા, તો અમેરિકાના વિઝા સાવ સરળ શબ્દોમાં કહીએ તો હવે ખૂબ જ સરળ થવાના છે, કેમ કે ડોનાલ્ડ ટ્રમ્પ સાહેબ છે એ પોતે પણ એક બહુ મોટા બિઝનેસમેન છે. એ વેપારની જે નીતિઓ છે એને બહુ સારી રીતે સમજે છે
માટે એ ચોક્કસપણે ભારત સાથેના વેપારિક સંબંધોને ખૂબ જ આગળ લઈ જશે અને ચીન સાથેના સંબંધોમાં ચીનથી થતા તમામ ફાયદાઓની વાત કરીએ અથવા ચીનમાં જે પ્રોડક્ટ છે એની વધારે સારી આવે છે, પરંતુ વધારે સારી પ્રોડક્ટની સાથે સાથે જે પ્રકાર પગ પેસારો ચીન દ્વારા થઈ રહ્યો છે અનેક દેશોમાં, એ જ પ્રકારનો ગંદો પગ પેસારો ચોક્કસપણે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકામાં નહીં થવા દે. અમરજીત, આપ ટ્રેડ વોર અને ટેરિફ વોરની વાત કરી રહ્યા હતા. અનમ્યુટ કરવા વિનંતી. આપનો અવાજ નથી આવતો, આપ પિન કાઢી શકો છો. You are not audible. We can't hear you. જી, આપ ઇયર પ્લગની પિન કાઢીને વાત કરી શકો છો, માનું છું. અમરજીત, આપની સાથે ફરી જોડાઈએ એ દરમિયાન હિરેનભાઈ પાસે જઈશ. હિરેનભાઈ, અમેરિકામાં જે એક્સપોર્ટના ફિગર છે એ તો રાઇઝ છે જ, સાથે સાથે આપણે વિઝા અને ભારત અમેરિકા મ્યુચ્યુઅલ ડાયલોગની પણ વાત કરી, ટેરિફ વોરની વાત કરી રહ્યા હતા અમરજીત સૂર્યવંશી. મહત્ત્વની વાત એ છે કે ભારત છે એ અલગ અલગ પ્લેટફોર્મ પર આંતરરાષ્ટ્રીય સહયોગી છે અમેરિકાનું, પછી એ સંરક્ષણ ક્ષેત્રે હોય, બિઝનેસ ક્ષેત્રે હોય. સાથોસાથ ભારત યુનાઇટેડ નેશન્સમાં પણ UN સિક્યોરિટી કાઉન્સિલમાં પોતાની દાવેદારી વર્ષોથી સુનિશ્ચિત કરી રહ્યું છે, જે પરમનન્ટ 5 છે એમાં. તો એને પણ કદાચ બળ મળશે હવે. બિલકુલ ચોક્કસપણે એ બળ મળવાનું છે, કેમ કે હું ખાસ કરીને જે બે ક્ષેત્રની વાત કરવા માંગુ છું એ એવી છે કે જેવી રીતે આપણે જોઈએ છીએ કે ટેરરિઝમ એટલે કે આતંકવાદ અને બીજું યુદ્ધની સ્થિતિ એટલે કે જે વોર સિચ્યુએશન, એ બે જે પડકારો છે એ પડકારો ઉપરાંત જો વેપારની ચર્ચા કરીએ તો ખાસ કરીને આપણે અહીંયા વેપાર માત્ર ને માત્ર જે ચિંતાઓ છે એમાંથી પણ ઉદ્ભવતા હોય છે. જેમ કે આપણે પર્યાવરણની વાત કરીએ તો જેવી રીતે પર્યાવરણની ચર્ચા કરીએ તો ક્લીન એનર્જી, ટેકનિક ઉર્જા, ક્લાઇમેટ ચેન્જ, આ બધી સ્થિતિઓના કારણે ભારતમાં જે પ્રકારે આપણે રિન્યુએબલ અને ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપી રહ્યા છીએ અને જે પ્રકારે ભારત એક સ્વાવલંબન તરફ જઈ રહ્યું છે, એને જોતા એ અંગેના પણ બિઝનેસ એટલે એ અંગેના પણ ટ્રેડ છે એ અમેરિકા ચોક્કસપણે ભારત પાસેથી ઈચ્છે છે અને એ પ્રકારના પ્રયાસો સાથેના કેટલાક જોડાણો ઓલરેડી થઈ ચૂક્યા છે, જેને ખૂબ નવી ઊંચાઈ લઈ જવાના છે. એટલે સૌર અને પવન ઉર્જાની વાત કરીએ તો ભારતમાં આ પ્રકારના પ્રોજેક્ટમાં ખૂબ રોકાણ વધવાનું. બીજી એક બાબત આપણા સૌના ધ્યાનમાં આવેલી છે આ પહેલા પણ, જે રીતે આપણે જોઈએ છીએ કે અમેરિકામાં વસતા અમેરિકન ભારતીય મૂળના લોકો જ્યારે પણ એમને આરોગ્ય અંગે ખાસ કરીને સારવાર કરાવી હોય છે ત્યારે એ ભારત તરફ મીટ માંડતા હોય છે અને ભારત તરફ મેડિકલ ટુરિઝમ. એક્ઝેક્ટલી. તો એ મેડિકલ ટુરિઝમ માત્ર એટલું જ નહીં પરંતુ ફાર્માસ્યુટિકલ કેપેસિટી જે ઇન્ડિયાની છે અને એ વર્લ્ડના ખાસ કરીને જ્યારે આપણે કોરોનામાં એ વસ્તુ સાબિત કરી છે કે કોરોના કાળમાં ભારતે ખાસ કરીને યશસ્વી પ્રધાનમંત્રી માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે પ્રકારે કોરોના સામેથી આજે ભારતને મુક્તિ અપાવી, ન માત્ર ભારતને મુક્તિ અપાવી પરંતુ અન્ય અનેક દેશોમાં આપણે જોઈ શક્યા છીએ કે અનેક દેશોમાં સહાય મોકલી. એના કારણે આપણી ફાર્માસ્યુટિકલ કેપેસિટીને પણ ધ્યાનમાં લેતા હેલ્થ કેર સોલ્યુશનમાં પણ અમેરિકા ભારત સાથે એ સહયોગ કરશે. જેમાં બાયોટેકનોલોજીની વાત કરીએ કે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ હોય તો એમાં ચોક્કસપણે એ અમેરિકાનો ભારત સાથેનો સહયોગ ખૂબ જ વધવાનો છે. માટે ખાસ કરીને હેલ્થ કેર ઇન્ડસ્ટ્રીને બહુ મોટો ફાયદો થવાનો. અને મેં વાત કરી એ મુજબ રિન્યુએબલ અને ગ્રીન એનર્જી એમાં પણ કામ કરતા અનેક ક્ષેત્રોમાં ખૂબ જ મોટો ફાયદો થવાનો છે અને લોકો ત્યાં જઈ અને સોલાર પાર્કની વાત કરીએ કે આપણે વિન્ડ મિલ્સની વાત કરીએ તો એ પ્રકારના જે નવા આજે આપણે જોયું છે કે જે રીતે હાઇબ્રિડ સ્માર્ટ પોલ આજે ઇન્ડિયામાં ડેવલપ થયા છે, જે ચાઇનામાં 12 લાખ રૂપિયામાં બનતા હતા એ આજે ભારતમાં માત્ર 5 લાખની કિંમતે બની રહ્યા છે. તો એ બધી ટેકનોલોજી એ પ્રકારના બિઝનેસ છે એની સાથેનો ટાઈપ અમેરિકાનો ભારત સાથે ખૂબ જ વધવાનો. ક્લોઝિંગ રિમાર્ક અમરજીત સૂર્યવંશી. Right. Am I audible now? Yes, please.
ઓકે ગુડ. સો જેમ હું લાઈક આઈ વોઝ સેઇંગ અર્લિયર કે ઇન્ડિયાનું આ વર્ષનું $800 બિલિયન નું એક્સપોર્ટ્સનું અનુમાન છે, એક્સપેક્ટેશન છે, અને 18% આપણે યુએસને આપણે આપી રહ્યા છીએ. જી. અને સામે સામે જે ટ્રેડ જે છે એની અંદર જે આપણે એક્સપોર્ટ જે કરીએ છીએ એ વધારે છે યુએસને, અને યુએસ પાસેથી આપણે જે ઇમ્પોર્ટ જે કરીએ છીએ એનું જે બિલ જે થાય એ થોડુંક ઓછું થાય, એટલે ટ્રેડ સરપ્લસ જે છે એનું બેનિફિટ જે છે એ ઇન્ડિયા પાસે પાછલા અમુક વર્ષોથી હતું, કારણ કે આપણું બિલ થોડુંક વધારે થતું હતું યુએસ ઉપર. સો બટ નાઉ જે ટ્રમ્પ સરકાર જે સેન્કશન્સ લગાડશે એના લીધે શું ઇમ્પેક્ટ આવે છે એ આપણે જોવાનું રહેશે. અને ઇન્ડિયા જે સેક્ટર્સમાં એક્સપોર્ટ કરે છે યુએસને, દેટ ઇઝ ફાર્માસ્યુટિકલ, આઈટી ઇઝ અ વેરી બિગ ઇન્ડસ્ટ્રી, ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી જેમ કે મેં કીધું, એન્જિનિયરિંગ ઇન્ડસ્ટ્રી, દેન જેમ્સ એન્ડ જ્વેલરીના સેક્ટર, અમુક પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ જે છે એ આવે છે, પછી ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી, કોટન, આપણે અહીંથી કોટન બી ઘણું બધું એક્સપોર્ટ થાય યુએસમાં. સો ધીઝ આર ધ સેક્ટર્સ ઇન વિચ ઇન્ડિયા એક્સપોર્ટ્સ, અને ટ્રેડ સરપ્લસનું આપણા ઇન્ડિયાના ફેવરમાં છે. બટ લેટ અસ સી હાઉ થિંગ્સ વર્ક આઉટ ઇન કમિંગ ટાઈમ્સ. ઓલ્સો જેમ કે હું પહેલા કહેતો હતો કે ચાઇના ઇઝ અવર બિગેસ્ટ કોમ્પિટિટર ઇન ધ ઇન્ટરનેશનલ માર્કેટ ઇન ટર્મ્સ ઓફ ટ્રેડ, અને ચાઇના ક્વોલિટી, ક્વોન્ટિટી અને પ્રાઇસ એ ત્રણેય વસ્તુ એ મેનેજ કરે છે. જ્યાં જે કે ઇન્ડિયાના પ્રોડક્ટ્સ જે છે આપણે જોઈએ છે કે ક્યાંક છે ને આપણે કદાચ ક્યાંક ઓછા પડતા નજર આવીએ છીએ કે જે ક્વોલિટીના જે પ્રોડક્ટ્સ જે ત્યાં આગળ ઇન્ટરનેશનલ માર્કેટની અંદર જે ક્વોલિટી જોતી હોય, ક્યાંક આપણી ક્વોલિટીની અંદર આપણે સુધારા કરવાની જરૂરત છે. ક્વોન્ટિટી જે છે એ ચાઇના આપી શકે છે. કોઈ બી પ્રોડક્ટ હોય એમને ગમી જાય કે 10,000 પીસીસ આપો, 10,000 યુનિટ્સ આપી દો, તો ચાઇના ઇમિડિયેટલી 10,000 યુનિટ્સ એમને મોકલી દેશે. વેરાઝ આપણે પછી ટુકડે અત્યારે 2,000 આપીએ, પછી 2,000 એવી રીતના ટુકડે આપણી રિક્વેસ્ટ હોય છે કે અમે મોકલીએ છીએ, અને પછી છેલ્લા ટુકડા તો થોડા ટાઈમ પછી જ જાય. એટલે ધીસ થિંગ્સ આર ધેર, એન્ડ ઓલ્સો ઇન ટર્મ્સ ઓફ પ્રાઇસ, ધ થર્ડ ફેક્ટર, ચાઇનીઝ પ્રોડક્ટ જે છે ડ્યુ ટુ ઇકોનોમીઝ ઓફ સ્કેલ એ લોકો માસ પ્રોડક્શન કરે, અને એમના ત્યાં આગળના એમના જે લેબર કોસ્ટ ને બધા ઓછા છે, બીંગ અ કમ્યુનિસ્ટ કન્ટ્રી દે હેવ દેટ બેનિફિટ, અને જેના લીધે એમનું જે કોસ્ટ ફેક્ટર, મેન્યુફેક્ચરિંગ કોસ્ટ, પ્રોડક્શન કોસ્ટ જે છે એ ઘણા ઓછા આવે છે. એમનું પ્રોફિટ માર્જિન બી ઇકોનોમીઝ ઓફ સ્કેલના લીધે થોડુંક ક્રંચ કરીને એમનું જે માર્કેટની અંદર જે પ્રાઇસીસ છે, જે રેટ જે છે એ ઘણા ઓછા દેખાઈ આવે છે, અને ક્યાંક આપણા રેટ થોડાક વધારે દેખાઈ આવે. શેલ્ફ લાઈફ ઉપર ત્યાં આગળ યુએસના માર્કેટ શેલ્ફ ઉપર ત્યાં આગળ આપણો ગુડ્સ ચાલવા જોઈએ. સો ધીઝ આર ધ ચેલેન્જીસ. આપણે ક્વોલિટી, ક્વોન્ટિટી અને પ્રાઇસ આ ત્રણેય ફેક્ટર ઉપર આપણે કામ કરવાની જરૂરત છે. ઓલ્સો આઈ વોન્ટ ટુ સે વન થિંગ ફ્રોમ ધ પોલિટિકલ પર્સપેક્ટિવ, દેટ આપણે ત્યાં આગળ આપણે નમસ્તે ટ્રમ્પ, સોરી, ત્યાં આગળ પહેલા આપણે હાઉડી મોદીનો પ્રોગ્રામ આપણે 19માં કર્યો, જ્યાં આગળ નરેન્દ્ર મોદી સાહેબ આપણા આદરણીય પ્રાઇમ મિનિસ્ટરજી ત્યાં આગળ ગયા, અને ત્યાં આગળ ટ્રમ્પ સરકારના માટે આપણે ત્યાં આગળ ઘણું બધું કેનવાસિંગ કર્યું, એન્ડ એટ ધ ટાઈમ ઓફ ધેટ ઇલેક્શન. અને એ ઇલેક્શનની અંદર આપણું અનુમાન એવું હતું ગવર્મેન્ટનું આપણું કે ભાઈ ટ્રમ્પ સરકારની જીત થશે. બટ અનફોર્ચ્યુનેટલી એટ ધેટ ટાઈમ ટ્રમ્પ સરકાર ડિડ નોટ કમ ટુ પાવર. ટ્રમ્પ ડિડ નોટ ગેટ ધ મેજોરિટી ઇન ધ 2019-20 ઇલેક્શન. And then, in the year 20, we did the, Namaste Trump here, where he came here, જેમ તમે પહેલા કીધું સરસ્વતી ચંદ્ર આચાર્યજી, કે ટ્રમ્પ સાહેબ અહીંયા આવ્યા હતા અને મોટેરા સ્ટેડિયમ અમદાવાદની અંદર ભવ્ય પ્રોગ્રામનું આયોજન કર્યું. બટ એટ ધેટ ટાઈમ એ ઇલેક્શનની અંદર ટ્રમ્પ સરકારને જીત ના મળી, એન્ડ જો બિડન કેમ ટુ પાવર, ધ ડેમોક્રેટ્સ કેમ ટુ પાવર. અને પછી લગભગ ઓલમોસ્ટ 2 વર્ષ બિડન સાહેબ અને જે આ બધા ડેમોક્રેટ્સની સાથે આપણા રિલેશન્સ એ ટાઈમે થોડાક સ્ટ્રેચ થયા હતા. એટલે એ સુધારતા, કારણ કે બિડન કેમ ટુ પાવર, વી થોટ દેટ ટ્રમ્પ સર વિલ કમ, બટ ધેટ ડિડ નોટ હેપન. અને પછી એ સંબંધ સુધારતા આપણે રાજદૂતની નિમણૂક પણ નહોતી કરી ભારતમાં નિમણૂક બી નથી કરી. એમના ત્યાંથી કોઈ એક્સટર્નલ અફેર્સ મિનિસ્ટર નહીં, અને કોઈ મીટિંગ્સ નતા થતા. ડાયલોગ હેડ કમ ટુ એન એન્ડ. ઇન્ટરનેશનલ જે ડાયલોગ, ડિપ્લોમસી થોડીક સ્થગિત થઈ ગઈ હતી એ સમયમાં. અને આપણા લિટરલી હું તમને કહું સાહેબ કે ત્યાં આગળ બિડન સાહેબની સાથે સંબંધ પાછા એક નેગેટિવ થયેલા સંબંધને પાછા આપણે ન્યુટ્રલ અને પોઝિટિવ લાવતા આપણા નાકે દમ આવી ગયો હતો, અને આપણા આંખમાં પાણી આવી ગયું હતું. અને પછી એ સુધારતા અને પછી આગળ વધ્યા, અને દેન રિલેશન્સ વેર નોર્મલાઇઝડ, અને there our government did very well, અને એ સુધારીને પછી છે ને આપણે ચાલ્યા એમની સાથે. અને આ વખતનું જે 2024નું જે ઇલેક્શન હતું યુએસમાં, ત્યારે વી થોટ દેટ કમલા હેરિસ, who was the representative from the Democrat side since Joe Biden had already announced his retirement, તો આપણને એવું લાગ્યું હતું કે કમલા હેરિસ will get the majority and Democrats will continue in power. So this time we did not play much of a role in supporting Trump, and but this time it is different.
this time Joe Biden and This is Kamala Harris politics. did not get the majority, and Donald Trump got the majority, and he has come to power. So somewhere, આપણે પેલું કહેવાય ને 19 ની અંદર 19-20 ના ઇલેક્શનમાં આપણે એમને એ ના કર્યું, and Trump, we supported Trump and we did not support the Democrats and Joe Biden, and Trump did not get the majority of votes. આ વખતે we were somewhere in favor of Kamala Harris. We did not support much of Donald Trump, but this time Donald Trump has got the majority and has come to power, and Kamala Harris has not got the majority. So somewhere, આપણે એવી રીતે જોઈએ તો 19 ની અંદર 19-20 માં જે થયું ત્યાં આગળ આપણા એક્સપેક્ટેશન પ્રમાણે એમનું રિઝલ્ટ ના આવ્યું, અને આ વખતે આપણને જેવું લાગ્યું હતું આ વખતે બી કદાચ આપણા એક્સપેક્ટેશન પ્રમાણે રિઝલ્ટ નથી આવ્યું. સો ક્યાંક આપણને એવું લાગે કે કે ઇન્ડિયાનું તો આઈ મીન ડેમોક્રેટ્સ હોય કે રિપબ્લિકન્સ હોય, કોઈ બી હોય, આપણે તો ક્રંચમાં પેલું સુડી વચમાં સોપારીની હાલત થઈને જ આપણે તો એમ જ વચમાં ફસાઈને જ રમવાનું, આમ કે ડેમોક્રેટ્સ આવે તો બી આપણે જોવાનું ને રિપબ્લિકન્સ આવે તો બી આપણે જોવાનું એમ. સો this is politics, as you say, બિલકુલ. હિરેન and India કોટક. is subject to જી. that. જી, ક્લોઝિંગ રિમાર્ક ભાજપ. હું એવું જોઈ રહ્યો છું કે ડોનાલ્ડ ટ્રમ્પ સાહેબના આવવાથી જે ભારત સાથેના સંબંધો છે એમાં ખાસ કરીને ઉદ્યોગ સાહસિકોની વાત કરીએ કે વિદ્યાર્થીઓની વાત કરીએ, હકારાત્મક પ્રતિભાવ આવવાનો છે. અને ડોનાલ્ડ ટ્રમ્પ ખૂબ સારી રીતે જાણે છે તે મુજબ યુએસમાં ભારતીય અમેરિકન સમુદાયના યોગદાનને ઓળખીને દ્વિપક્ષીય સંબંધોને વધારવા માટે ભારત સાથેનો જે સંબંધો છે એનો ચોક્કસપણે લાભ ઉઠાવશે. પરસ્પર હિતના મુદ્દાઓ પર સંવાદ થશે અને સહયોગને પ્રોત્સાહન આપવા માટે યુએસમાં ભારતીય નેતાઓ સાથે, મેં પહેલા કહ્યું મુજબ ભારતીય નેતાઓ સાથેના સંબંધો વધુ સુદૃઢ કરશે. આ સ્થિતિ આપણે આગળ જોઈ રહ્યા છીએ. અને ખાસ કરીને જયારે આપણે વાત કરીએ કે ભારત અને અમેરિકાના સંબંધોની, તો ભારત અને અમેરિકાના સંબંધો સ્વાભાવિક રીતે સ્વાર્થથી જોડાયેલા પણ છે, અને એ સ્વાર્થ સ્વાભાવિક રીતે પોતાના રાષ્ટ્રને ઉન્નતિના માર્ગે લઈ જવાનો છે. અને એ સ્વાર્થના કારણે ભારત અને અમેરિકાના સંબંધો પર ક્યારેય કોઈ પણ નકારાત્મક અસર ન પડી શકે. જે પ્રકારની ભારતની સ્થિતિ છે અને જે પ્રકારની ભારતની સ્થિતિ થવાની છે, ખાસ કરીને આપણે વિશ્વગુરુના માર્ગે ચાલી રહ્યા છીએ, તો આ દરમિયાન આપણે જોઈએ તો એક વાત યાદ કરવી પડે કે જે યોગ દિવસ મનાવવાની શરૂઆત થઈ તે ભારતની પહેલ, એટલે કે ખાસ કરીને નરેન્દ્રભાઈ મોદી સાહેબના પહેલથી થઈ. અને ત્યારબાદ હમણાં જ જે રીતે આપણે જોયું કે જે પ્રકારે યોગ દિવસ છે એ પ્રકારે આપણે વિશ્વમાં અનેક એવી નવી વાતોને ઉમેરી શક્યા છીએ, અને જેનો લાભ સ્વાભાવિક રીતે અમેરિકા ઉઠાવશે અને અમેરિકા ભારત સાથેના સંબંધોને વધુ ઊંચાઈઓ પર લઈ જશે. જી, છેલ્લી 1 મિનિટ અમરજીત, કંઈક કહી રહ્યા છો આપ? યસ, ઇન્ટરનેશનલ રિલેશન્સ જે છે એ પોતાના સેલ્ફિશ મોટિવ્સ અને કન્ટ્રીના ઇન્ટરેસ્ટથી જ ચાલે છે. બાકી કોઈ ડિપ્લોમસી કે કોઈ પર્સનલ રિલેશન્સ, ફ્રેન્ડલી, એ બધું સેકન્ડરી અને બધું બેક બર્નર ઉપર જાય. દેશને શું જરૂરત છે અને આપણે કેટલું બીજા દેશો પાસેથી આપણે લઈ શકીએ છીએ અને આપણા દેશની માંગ પૂરી કરી શકીએ છીએ, એ સેલ્ફિશલી એ જ આપણો હેતુ હોય છે. અને એ જ હેતુથી બધી જ કન્ટ્રીઝ અને એમના રિપ્રેઝેન્ટેટિવ્સ, પ્રેસિડેન્ટ હોય કે પ્રાઇમ મિનિસ્ટર હોય કે એક્સટર્નલ અફેર્સ મિનિસ્ટર હોય, એ એવી રીતના જ ચાલે. ચાઇનાની સાથે યુએસએ, ટ્રમ્પ હેડ સેડ ધેટ ચાઇના ઉપર બી હું ભયંકર સેન્કશન લગાવવાનો છું, પણ લેટેસ્ટ ન્યૂઝ એવી છે કે ચાઇનાને એમને ઇન્વિટેશન આપ્યું છે પેલા શી જિનપિંગને, એમના પ્રાઇમ મિનિસ્ટરને, અને હી હેઝ મેડ અ સ્ટેટમેન્ટ કે ચાઇનાની સાથે આપણે કંઈક ટ્રેડ એગ્રીમેન્ટ કરીશું અને કંઈક આપણે રસ્તો કાઢીશું. સો સમવેર જો ચાઇનાનું જે પ્રોડક્શન જે છે, ચાઇના વગર દુનિયા ચાલે નહીં. આજની તારીખમાં આ સ્થિતિ છે કે ચાઇનાના પ્રોડક્શન અને મેન્યુફેક્ચરિંગના પ્રોડક્ટ્સના વિના દુનિયા ચાલી ના શકે. અને દેટ ઇઝ વાય સમવેર હી ઇઝ ડુઇંગ અ કોમ્પ્રોમાઇઝ. એ જ રીતે આપણા ઇન્ડિયાના બી પ્રોડક્ટ્સ એવી રીતના, આપણું બી એક્સપોર્ટ્સ એવી રીતનું તગડું ને મજબૂત થવું જોઈએ કે આપણા વગર બી દુનિયા ચાલવી ના જોઈએ. એવી સ્થિતિમાં આપણે લાવવું પડશે અને બહુ જલ્દી આપણે લાવવું પડશે. બિલકુલ, આપણે આશા રાખીએ કે દુનિયાની સૌથી શક્તિશાળી ડેમોક્રેસી યુએસએ અને સૌથી મોટું લોકતંત્ર ભારત બંને હાથ મિલાવીને પ્રગતિમાં અગ્રેસર થાય. અમરજીત સૂર્યવંશી, હિરેન કોટક, આપનો ચર્ચામાં જોડાવા માટે ખૂબ આભાર, ધન્યવાદ. તો મિત્રો, 20 જાન્યુઆરીએ ડોનાલ્ડ ટ્રમ્પ હવે અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે શપથ ગ્રહણ કરે છે. એ પછી દુનિયામાં શું ફેરફાર આવે છે અને ભારતીયો તેમજ ભારત ઉપર પણ તેની શું અસર થાય છે એ જોવાનું રહેશે. ટુ ધ ટોપિકમાં અત્યારે આટલું જ. જોતા રહો બી ઇન્ડિયા, ભરોસો ગુજરાતનો. નમસ્કાર.